હેલો ગુડ મોર્નિંગ મિત્રો. આપણે આજે જાગી ગયા છીએ અને દાદા આપણે ગરમ પાણી મૂકે છે. આપણે તમને દેખાડું. જો દાદા આપણે ગરમ પાણી કરે છે. દાદા હાય કરો. હાય. ચૂલાનું ગરમ પાણી કરું છું. હા, દાદા ચૂલાનું ગરમ પાણી કરે છે નાવા હાટું. ને આપણે હવે નાહી ધોઈ લઈએ. નાહી ધોઈને ખાઈ પી લઈએ અને ખાવાનું હજી કઈ બન્યું નથી. મોટા મમ્મીને પૂછીએ, મોટા મમ્મી ખાવાનું શું બનાવ્યું આજે નાસ્તામાં? ચા, ફાફડી, ગાંઠિયા, ભાખરી, વણેલા ગાંઠિયા, જલેબી, બધું. વાહ, વણેલા ગાંઠિયા, ફાફડી, જલેબી એવું બધું ખાવાનું બનાવ્યું છે. અને આપણે વાહેના વાડામાં તમને દેખાડો. વાહેનો વાડો કેવો છે, એકદમ અંધાર પટ છે. કોક વાર રાતે આવતા મને બીક લાગે. તમે જોઈ શકો. જો પત્તુ દાદા ને પૂછી દો. બહુ પેટે પત્તુ દાદા અહીંયા શું છે? અહીંયા કોણ આવે અહીંયા વાડામાં? કોઈ નહીં, નોળી આવે. નોળિયા આવે અહીંયા વાડામાં. એટલે રાતે કોક વાર આવવામાં બીક લાગે. તો હવે આપણે ખાઈ પીને મળીએ. કાલે તે આખો દી વરસાદ આવ્યો હતો ને અત્યારે તે વરસાદ આવે છે. તમારે ત્યાં કેવો વરસાદ છે કમેન્ટમાં કરજો. અને જો તમને આ વિડીયો મારા સારા લાગે, બ્લોગ સારો લાગે તો તમે ફોલો પણ કરજો અને બેલ આઇકન ઓન કરવાનું ભૂલતા નહીં. તો અત્યારે આપણે આવી ગયા છીએ મારા ફઈની ઘરે જઈએ છીએ. ફઈ હવે અહીંયા નદી કાંઠો છે, નેર આવે છે હમણાં. નેરો છે ને તમે જોવો અહીંયા વાડિયું જેવું છે, જંગલ જેવું છે. જંગલમાંથી હાલીએ છીએ ત્યાંથી. પછી અને આપણે હવે જઈએ છીએ નદીનું પાર. આ જો આ નદી આવી ગઈ છે અત્યારે. નેરો છે. આપણે ધીમે ધીમે હાલવું પડે આ જોઈને. બાકી અહીંયા જઈએ તો વાગી જાય, ભીના થાય આપણે. હવે તમને ઘર દેખાડું. આખું ઘર હાયલું આવે છે વાય ધીમે ધીમે કરતું. તમે જોવો અહીંયા એટલી એવી નેર નીકળે. અને કાલે વરસાદ આવ્યો તો અહીંયા બધું ભીનું હોતે ને થઈ ગયું છે ગારા જેવું. એટલે લપસવાની બહુ લપસણું થઈ ગયું છે. અને જોવો અત્યારે આપણે પોગી ગયા છીએ અહીંયા. વાહે અમારી ગાડી પડી છે અને અહીંયા આવી ગયા છીએ. અને અહીંયા ફઈના ઘરે. ને આ જોવો અમારો ઢીંગુ. હાય કરી દે, ટાટા એમ કરી દે. સાચે ગાડી મેકી જતા. બિચારો નાનો નાનો છે. તમને અહીંયા ગાયું બાયું બધા છે. જો આ અમારા બા. હાય કરી દો. ને અહીંયા આ ગાયું. આ એનું નાનું એવું વાછરડું છે. તમે જોવો આ બેઠું છે. હાલો અત્યારે ફઈના ઘરે અમે શિરામણ કરવા બેસી ગયા છીએ. અહીંયા શિરામણમાં આપણે દહીં ને તિખારી ને દહીં તિખારી, પછી રોટલી, બાજરાનો રોટલો, ગોળ ને એવું બધું છે. આવો તમે ખાવા. જો આપણે અત્યારે ફઈની વાડી આવી ગયા છીએ. અત્યારે આપણે જઈએ વાડીએ. ને અહીંયા તમે રસ્તો જોવો કેવો છે હાવ. ને અહીંયા વાળામાંથી ટપીને જવું પડે એમ છે. હા આપણે વાડીએ આવી ગયા. જોવો તમે અહીંયા વાડીએ તો મસ્ત અહીંયા પાક છે. અહીંયા ડુંગળી ઉગાડી છે ફઈએ. તમને દેખાડું. જોવો તમે આ ડુંગળી ઉગાડી છે અહીંયા ફઈએ. ડુંગળી ઉગાડેલી છે બધે. વરસાદ પડ્યો છે પણ કઈ વાંધો જ નથી આવ્યો. તો આખા ખેતરમાં ઉગાડી છે તમ તાર ઠેઠે ઠેઠ લગી. હાલો આપણે ઠેઠે ઠેઠ લગી આટો મારતા આવીએ છેલ્લે લગી. તો મિત્રો અત્યારે બપોરનું ખાવાનું બનવા માંડ્યું છે. હાય કરો. હાલો દેશી ખાણું. અત્યારે અમારા બા ખાવાનું બનાવે છે. જોવો દેશનું જમવા પધારો. અને અહીંયા બધા શું કે ખાવાનું બનાવે છે. અને આ લોકો ખાવાનું ખાય છે અહીંયા.
તો આ ખાવાનું પતાવીને બેઠા અને અહીંયા હમણાં ફોટા પાડીને આવ્યા તો સ્ટોરી મૂકે છે આ હા જોવો અમારા દાદા બેઠા અમારે તો સામે ઝૂલે બધા બેઠા છે તમને બધાને દેખાડું મારા ભાઈ ખીચડી બનાવે બોલે જો આ ઝૂલો છે ઝૂલે બધા બેઠા છે જો અત્યારે આપણે આવ્યા છીએ ખોડુ દાદા ને બધા આવી ગયા છે જો મુનાભાઈ આવી ગયા છે હાય કરો આમ કરો આ જો ખોડુ દાદા આવી ગયા છે ખોડુ દાદા આમ હાય કરો તમારા ફોનમાં જોજો અહીંયા બધા મીઠો માવો ખાય છે માવો ખાય છે માવો માવો હા ઈના બેન મારા મમ્મી હાય ગુડ મોર્નિંગ એને બતાવવા પડે પાછા અને જો અહીંયા મોટા પપ્પા ખાવા બેસી ગયા છે દેખાતા નથી અંધારામાં જોવો અત્યારે બધા ખાવા બેસી ગયા છે ખાવામાં લાડવા ને બટેકાનું શાક ને રોટલા ને ભાખરી ને ખીચડી ને એવું બધું છે જો મિત્રો અમે અહીંયા ઝૂલીએ છીએ એટલે બધા એવું કે સુરતમાં સુરતમાં હું કાંઈ સકલી વિલુપ્ત થઈ ગઈ છે 5G નેટવર્ક આવવાના કારણે હવે જો તમને સચ્ચાઈ દેખાડ આ તમે જોવો સકલી છે કે નહીં અહીંયા હમણાં 2-3 સકલીઓ હમણાં હોતે ને ગઈ જો મિત્રો નોળિયા આવ્યા છે અહીંયા તમને દેખાય નોળિયા વયું ગયો જોયા ને નોળિયા અહીંયા આવ્યા હતા પણ બીવે છે અમારાથી ભાગી ગયા અત્યારે જો અત્યારે અમે અમારા ફઈના ધાબે ચડ્યા છીએ અહીંયા આગળ તો પાળ છે પણ માહે પાળે નહીં જોવો ખુલ્લું છે એકદમ હાલો તમને દેખાડું જોવો અહીંથી ઠેકડો મારો એટલે ડાયરેક્ટ વાડીમાં અને અહીંથી આખું સેદડા દેખાય તમને જોવો અને આ મોલની બાજુ જો પર્વત દેખાતો હશે તમને આ બાજુ દેખા અહીંયા બધે પર્વત દેખાતો છે ત્યાં એકવાર જવું છે જોવા અહીંથી ધાબે ચડ્યા છીએ હવે અહીંથી અમે નીકળીએ છીએ હવે ક્યાં જાય એ નક્કી છે નહીં જો મારા દાદા તો એમ કહેતા હતા ઘરે જ આવવાનું પપ્પાએ ઘરે જ આવવાનું કહે છે તો જો ઘરે જ આવવાનું હોય તો આપણે ઘરે જ આવું બાકી કાંઈ હવે નક્કી નથી અત્યારે જ્યાં જવાનું હોય ત્યાં તમને અત્યારે તો હું ને મારો ભાઈ હાલીને જઈએ છીએ ત્યાં ક્યાં જશો આપણે આમથી જવાનું છે મારા પપ્પાની 4 વ્હીલ લઈને આમ જાય છે તો મારો ભાઈ ત્યાંથી વાહે જાય છે મેં કીધું ત્યાં નથી જવાનું આમ જવાનું છે આપણે નેરમાંથી હાલીએ તમને નેરના દર્શન કરાવું જોવો નેર જોઈ લ્યો તમે મને ખબર તમે 3 થી 4 વાર જોઈ છે મેં કીધું ફરીથી દેખાડી દઉં જો અહીંથી હાલવાનું આ પથ્થર માથેથી આમાં પડ્યા તો પાણીમાં ગયા કપડાં બપડા બધું પલળે એ વાત અલગ અને અહીંયા પાછું ફરતી કોર એવું છે જંગલ જેવું છે અને અહીંયા ઓલી વખતે ને એની ઓલી વખતે મારો ભાઈ નહીં આવ્યા હતા ને તો અહીંથી સિંહ ગયા હતા આ રોડેથી પાણી પીવા અહીંયા આવ્યા હતા તો મિત્રો કીધું એમ આપણે અત્યારે મોગલધામ બગુડા પગી ગયા છીએ આપણે નક્કી તો નહોતું કાંઈ ક્યાં જવાનું છે બટ આપણે અત્યારે બગુડા આવ્યા છીએ અહીંયા અને અહીંયા રાતે અહીંયા આપણે જમી કાઢવીને અહીંથી નીકળશું ઘરે તો હવે આગળ બન્યા રહેતું તો મિત્રો અત્યારે અમે દર્શન કરીને આવી ગયા છીએ હવે આરતી કરીને જમવા જઈએ આપણે અત્યારે બધા આવી ગયા છે અહીંયા તો જોવો મિત્રો અત્યારે અમે ખાઈને આવી ગયા છીએ કોઈ ત્યાં વરસાદ ચાલુ છે ધડબડાટી ભગુડા કેવો વરસાદ આવ્યો છે અત્યારે તમારે ત્યાં કેવો વરસાદ છે કમેન્ટ કરજો અને અમને કહેજો આ મારી બેન ને આ દીવુભાઈ ને બધા અહીંયા બેઠા છે પપ્પા ને બા ને બધા બેઠા મોટા પપ્પા ને અત્યારે અમે અહીંયા વ્લોગ એન્ડ કરીએ છીએ એટલે બાય.